प्रिय भाइयों बहनों प्रणाम। 1970ની આસપાસમાં હું જ્યારે રાજકોટ અમે રહેતા, મારી બેન અમીનાબેન અત્યારે સ્વર્ગવાસથી જન્નત નસીબ થઈ ગયા. અમીનાબેન, હું અને મારા ભાઈ કાસમભાઈ એ પેઇન્ટિંગ કામ, આર્ટિસ્ટ કામ કરતા, પેઇન્ટર કામ. અને અમે ભાઈ બહેન ઘરે હોય ત્યારે હું નાનો હઈશ, 10-12 વર્ષનો. હવે એ સમયની અંદર અમે જ્યાં રહેતા રાષ્ટ્રીય શાળાની આગળની ગલીમાં જ રહેતા અમે. જ્યાં અમે રહેતા તે એક બ્રાહ્મણનું ઘર હતું. ભારે અમે રહેતા, એ બ્રાહ્મણ બહુ સારા હતા, વેપારી હતા. એને અમને રૂમ ભાડે આપેલો મારા મોટા ભાઈને. મોટા ભાઈ કામે ચાલ્યા જાય અને હું, મારી બેનનું, જુવાન બેન હતી મારી, 18-20 વર્ષની. એટલે 18 વર્ષની જુવાન બેન હોય એટલે એક ભાઈ 10-12 વર્ષનો હોય તો બેનને ટેકો રહે. આ સ્થિતિથી મારા મોટા ભાઈએ મને પણ સાથે લીધો હતો મોરબીથી. અને આવી રીતે અમે 3 જણા રાજકોટ ગોઠવાઈ ગયા હતા. એટલે હું તો અહીંયા શેરીમાં રમતો હોય, મારી બેન કપડાં ધોતી હોય ને એવું બધું કરતી હોય. અમારા એ ગલીના વિસ્તારના બાળકોની સાથે દોસ્તી થઈ ગઈ હતી. હવે જે વાણિયા હોય કે બ્રાહ્મણ હોય, ભગવાન જાણે, એ મને ઉપરવાળો જાણે, ખબર નથી. હવે ભૂલી ગયો છું ઘણી વાતો. તો એ છોકરાઓ સાથે અમે રમતા, પરંતુ એની મમ્મી પપ્પા ક્યાંક બહાર લગ્ન પ્રસંગમાં ગયા કે આ બાળકો નથી લેવા સાથે, મકાનને તારું મારી દીધું. ને મકાન અંદર મોટું હતું. એટલે બેટા કે તમે 2 ભાઈ બેન, એટલે તમે 2 ભાઈ રમજો કે, અને ખુલ્લું નથી રાખવું, કેમ કે ખુલ્લું રાખશું તો બહારના બાળકો અહીંયા આવશે ને ચોરી કરીને હાલ્યા જશે. તમને કાંઈ 2 ભાઈને ખબર નહીં પડે. એની વાતે સાચી. બહારના બાળકોને અથવા કોઈ મોટા માણસો ચોરી કરીને હાલ્યા જાય, નાના બાળકોને ઉપાડીને હાલ્યા જાય કોક. એટલે એ વાત સાચી. એ વખતે નાના બાળકોને ઉપાડીને પણ ચાલ્યા જતા માણસો, બાળકોની તસ્કરી કરતા. એટલે ખુલ્લું નથી રાખવું કે, બહારથી બંધ કરી દઈ, તમે 2 ભાઈ, નાના મોટા ભાઈ, બે ભાઈ તમે રમજો અંદર, બહુ મકાન મોટું. હવે એ લોકો પ્રસંગમાં હાલ્યા ગયા અને આ નાનો ભાઈ ને મોટો ભાઈ કે આપણે હાલો રમત રમી કે. પેલા કે ઓલું અનાજ ભરવાનું ટીપરું હોય ને, મોટું 200 લીટરિયું ટીપરું, એ અનાજ અત્યારે આપણે બધા પટેલો અને બધા સારા માણસો, અમે મુસ્લિમો પણ એ ટીપરાની અંદર ઘઉં ને બાજરો ને એવું બધું ભરીએ. ખેડૂતોના ઘરે ટીપરા હોય જ, અસલ આમ તારું મારી શકે એવા. તો એ ટીપરું કે આપણે એમાં હંતાની રમત રમી કે. એટલે એ બાળકો એ કે પહેલાં તને હું અંદર પૂરું, તું કેટલી વાર રહેશ કે એ આપણે જોયું, પછી મને તું પૂરજે કે. એમ કરતાં ભાઈ, મોટા ભાઈએ જે 13-14 વર્ષનો હતો ને, એ 13-14 વર્ષના ભાઈએ કીધું કે નાના હું તને પહેલાં પૂરું કે. ઓલો 8 વર્ષનો હતો ને, 8-9 વર્ષનો, 10 વર્ષનો, એને કે તું પૂરા, તું નાનો છો કે. તો કે ભલે, અંદર બેસી જા ટીપરામાં કે. ટીપરામાં બેસી ગયો છોકરો. અને ઓલાએ બંધ કરી દીધું. બંધ કરી અને આ મોટો ભાઈ દાંત કાઢીને રમે ને તારી ઉપાડે ને કે તને કાઢવો જ નથી, મમ્મી પપ્પા આવે ને ત્યાં સુધી તને કાઢવો નથી કે. હવે હું તો કે નાસ્તો કરું ને હું તો ખાઉં ને, આમ બોલતો જાય. ઓલો અંદર રોવે પણ બહાર સંભળાય તો ને. અંદર રોવે, મૂંઝાય, એને ગુંગરામણ થાય, જીવ મૂંઝાવા માંડ્યો, એને શરીરની શ્વાસની નળી ફૂલાવા માંડી. હવે અંદર એને જે બધું આ પ્રક્રિયા થાય એ આ નાના બાળકો, એને તો કાંઈ ખબર ન હોય. આ નાનો બાળક બહાર, એ તો આનંદ મજામાં. એને તો શું ખબર કે મારા ભાઈની ઉપર શું વીતતી હશે. આ તો નાન બાળક બુદ્ધિ. અને ભાઈ તો મોટો ભાઈ તો ખોલે જ નહીં, ખોલવું જ નથી એમ કહેતો જાય.
થોડી વાર ટીપરા પાસે આવે ને કે ખોલવું જ નથી, મમ્મી પપ્પા આવે ને તહે જ તને ખોલવો છે કે હવે તો તને ખોલો જ નથી કે તું મને મારે છે ને કે તું મને બટકા ભરે છે ને બાળક સહેજ બાળક બુદ્ધિ પ્રમાણે આ બધું આવું રીતે હાલતું રહ્યું. સાંજે 5 વાગે મમ્મી પપ્પા લગ્ન પ્રસંગમાંથી આવ્યા પાછા તારું ખોર્યું તા ભાઈ મોટો છોકરો તારી પાડતો મમ્મી પપ્પા કે આપણો નાનો ભાઈ તો કે મેં તને ટીપરામાં પૂર્યો છે કે અરે આ લોકોનો તો જીવ અધર થઈ ગયો. એ કે ક્યારે પૂર્યો? સવારે ન પૂર્યો, તમે આવો તો જ ખોલવો છે કે હે કે હા જા ખોલ્યું ને તા તો બાળક તો મરી ગયો તો. ક્યારે મરી ગયો તો ભગવાન જાણે. બાળક મરી ગયો તો, સંડાસ પાણી બધું નીકળી ગયું હતું, જીવે એટલું બધું ભયંકર રીતે. હા એ બાળક મરી ગયું હતું. હવે આ સગા ભાઈઓ આ મેં મારી આંખે જોયેલું બધું. અને પછી તો એની આક્રંદ માતા પિતાનું આક્રંદ એટલું બધું જોરદાર હતું ને કે આખો મહોલ્લો ભેરો થઈ ગયા. અને બધા બાળકો અમે પણ ત્યાં અમે જોયું. બરાબર. હવે શું આપણે આ જગ્યાએ જો આ બે બાળકોની જગ્યાએ જો એક મુસલમાન બાળક હોત ને એક હિન્દુ હોત તો, અને મુસલમાનના બાળકે એમ હિન્દુને કીધું તું અંદર બેજાનું બંધ કરી દો, અને પછી બંધ થઈ ગયું ને એ મરી જાત, અને પછી આ ટીપરું ખુલે તો કેટલો હલ્લા હોલ થાત, કોમવાદ કેટલો થઈ જાય હે. પરંતુ આ બંને ભાઈ. બીજો પ્રસંગ મારે પછી એક હું આ વિડીયો શા માટે બનાવું છું એનો મુદ્દો હવે છેલ્લે તમને આપીશ. બીજો પ્રસંગ, ક્યાંક હું બસમાં પ્રવાસ કરી રહ્યો હતો અને છાપું વાંચતો, સંદેશો કે ગુજરાત સમાચાર કે દિવ્ય ભાસ્કર જે હોય તે ઉપરવાળ જાણે, પણ દૈનિક પેપર સાચું સમાચાર પત્ર એ વાંચતો હતો. એમાં ઇન્સ્પેક્ટર સાહેબની બેદરકારી એવું કાંઈક મોટું હેડિંગ લખેલું, સરકારી અમલદારોની બેદરકારીથી હથિયારો આવી રીતે આમ એવું બધું કાંઈક હેડિંગ મૂકેલું મોટું. એટલે વાંચ્યું એટલે નાના બાળકો બે ભાઈ હગા એના હાથમાં આ હથિયાર આવી ગયું. ઇન્સ્પેક્ટર સાંજે થાયકા પાયકા ડ્યુટી ઉપરથી આવ્યા ને બંદૂક પોતાની લટકાડી દીધી, હથિયાર પોતાનું લટકાડી દીધું ખીતીએ. બાળક બુદ્ધિ ઓલા સંડાસી ગયા હોય કે ક્યાંક બાથરૂમમાં ગયા હોય માલિક જાણે. એ આપણે બહુ ડિટેલમાં ઉતરવું નથી, પણ આપણે મુખ્ય મુદ્દા પકડવા છે. મુદ્દો આશય કહેવાનો ભવાર્થ આપણે પકડવાનો છે. એ હથિયાર આ બાળકે લઈ લીધું, બે ભાઈઓમાંથી એક ભાઈએ લઈ લીધું અને કે હાલ આપણે ચોર પોલીસ રમીએ, તું ચોર બનને હું પોલીસ બની જાઉં કે, અને કે બંદૂક લઈને હું તારી વાહે થાવ કે પપ્પા કે આમ બંદૂક દબાવે કે. તો એમ કરતાં બાળક ઓલો ભાગ્યો ચોર બનીને, અને આ ભાઈ કે હું પોલીસ આવીને તને પકડતા ટીકર દબાઈ ગયું એટલે સીધો છોકરો મરી ગયો. અહીંયા ધડાકો થયો એટલે ઇન્સ્પેક્ટર બહાર નીકળ્યા બાથરૂમમાંથી, જોયું તો એનું બાળક મરેલું. હવે આ ઇન્સ્પેક્ટર કહે તો કોને કહે? પોતાના જ હથિયારથી પોતાનું જ બાળક મરી ગયું. આ બેદરકારી, આપણી બેદરકારી. હવે ત્રીજો પ્રસંગ સુરતનું આ પ્રેમ પ્રકરણ હતું. બરાબર. જુવાન 20 વર્ષનો છોકરો હિન્દુ અને છોકરી હિન્દુ, અને છોકરીને પકડી લીધી જાહેર રસ્તામાં. એ તો હમણાંનો જ પ્રસંગ છે, 3-4 વર્ષની અંદરનો જ બનેલું પ્રસંગ છે. સુરતમાં છોકરીને પકડી લીધી અને કહે કે બોલ તું મારી યારે મારો પ્રેમ સ્વીકારેશ કે નહીં? બોલી કે નહીં, હું તને ઓળખતી નથી. હવે એનું ગળું ત્યાં કાપી નાખ્યું. પબ્લિકે ભેરી થઈ ગઈ હતી. એ આ બે બાંધતા હતા, બે છોકરા છોકરી, ત્યાં તો પબ્લિકે ભેરી થઈ ગઈ હતી. હજારો પબ્લિક, સુરતની પબ્લિક તો કેટલી ભેરી થઈ જાય, ટ્રાફિક જામ થઈ જાય, હજારોની સંખ્યામાં બધી પબ્લિક ભેરી થઈ ગઈ. એની વચ્ચે આ છોકરાએ છોકરીને ગળું કાપી નાખ્યું. બોલી છે કે હું તને પ્રેમ નથી કરતી કે નહીં કરતો કે હું તને મારી નાખે, ભલે મારી નાખે. છોકરીનું ગળું કાપી નાખ્યું. આ ગળું કાપનારો હિન્દુ, જેનું ગળું કાપ્યું એ છોકરી હિન્દુ. બરાબર. હવે આ છોકરાએ ગળું કાપી નાખ્યું છોકરીનું, ત્યારે તો આ બધા બજરંગ દળના વિશ્વ હિન્દુ પરિષદના એમ નથી કહેતા કે જે મહોલ્લામાં આ છોકરીના મહોલ્લામાં આ છોકરો જે મારનારો એના સગા સંબંધીઓ અહીંયા આ મહોલ્લામાં આ સોસાયટીમાં જોઈએ જ નહીં, એવું તો તમે દેખાવો નથી કરતા. એવું તો કેમ કે તમારા જ છે, ત્યાં તમે કેમ બોલતા નથી
કે આ ક્રૂર અત્યાચારી છે ને આતંકવાદી છે ને આવો છે ને તેવો છે ને છોકરીને મારી નાખી કાપી નાખી ક્રૂર હત્યારો છે દયા વગરનો છે એવું તમારે બોલવું હતું ને. અને આ સોસાયટીમાં છોકરીની જે છોકરી જે સોસાયટીમાં રહે છે એ સોસાયટીમાં આ છોકરો દાખલા તરીકે પટેલ હોય તો પટેલનો કોઈ માણસ જોવે જ નહીં આ ગલીમાં. હે કેમ તમે વિરોધ ન કરો? કેમ કે ભાઈ છોકરો પટેલ છે, બીજા પટેલનો થોડોક વાંક છે એમ કરીને બધા ચૂપ થઈ ગયા. બોલો. બીજું બિલ્કિસ બાનુ અમારી દાહોદની આ જ બધાય નરાધમો બજરંગ દળના એને નિર્વસ્ત્ર કરે છે, એની ઉપર વારા પરથી સામૂહિક બળાત્કાર કરે છે. એટલેથી જ નહીં, એના નાના બાળકોને મારી નાખે છે, એના પરિવારના બીજા સભ્યોને મારી નાખે, કટકા કરી નાખે છે અને મુસલમાનોના ઘરોને સળગાવી નાખે છે. આ 11 જણા તો એ ગામના માણસો કેમ નથી કહેતા બજરંગ દળવાળા કે ભાઈ આવું કૃત્ય કરનાર, કોઈ મા દીકરી ઉપર બળાત્કાર કરનાર આ ગામમાં જોઈએ જ નહીં, આ ગામમાં જ ન જોઈએ એમ કેવું જોઈએ ને તમારે. પરંતુ તમે તો એને વધામણા કર્યા, એને સંસ્કારી કીધા, તમે એને હારા કીધા. મા દીકરીની હત્યા કરીને આવનારો, ખૂન ખરાબા કરીને આવનારો, કોઈ દીકરીઓની નિર્વસ્ત્ર કરીને એની ઉપર રેપ કરનારા વ્યક્તિને તમે સંસ્કાર કીધા, એના બેનવાજા વગેરેને એનું સ્વાગત કર્યું, એને ફૂલહાર કર્યા તમે. આ ગુજરાતની સરકાર અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના બધા હિન્દુ લોકોએ એનું સ્વાગત કર્યું. કેમ કે એક મુસલમાનની દીકરી ઉપર બળાત્કાર કરીને આવ્યા છે, સંસ્કારી છે. બોલો, જો તો એક મુસલમાનની પરિવારના નાના સભ્યોના કટકા કરીને આવ્યા છે, સંસ્કારી. હા હે, તો તમે એને સંસ્કારી આવા હું જોઉં ને. પછી ચાણસ્માની અંદર ગોધરા કાંડ થયો. આખા ગુજરાત 2002માં ગુજરાત ભરકે બળતું હતું. ચાણસ્માની અંદર બધા મુસલમાનો ભાગી ગયા હતા, પણ 80-90 વર્ષની ડોહી મુસ્લિમ પરિવારની એ ઘરમાં બેઠી હતી. એટલે આ બધા મુસ્લિમોને એમ કહેવાય, નાની આ દાદીમાં છે મોટા 90 વર્ષના 80-90 વર્ષના, એને કોણ બજરંગ દળવાળા અડશે? એટલે એ દાદીમાં બેઠા હતા અંદર ઘરમાં, મારા ફેરવતા હતા માલિકની બેઠા બજરંગ દળના લોકોએ ઘર તો હરગાવી નાખ્યું. આ ડોહીને 90 વર્ષની ડોહીને નિર્વસ્ત્ર કરીને આ 18-20 વર્ષના બજરંગ દળના ત્રાસવાદીઓએ વારા પરથી ડોહીની ઉપર બળાત્કાર કરતા ગયા. ડોહીનો જીવ નીકળી ગયો ત્યાં સુધી. અને પછી જીવ કાંઈક થોડો ઘણો બાકી હશે તો એ ડોહીના મકાનની અંદર જે આપણે કુંડી હોય ને પાણીની, એ કુંડીની અંદર એ ડોહીને ડુબારી અને બજરંગ દળના આતંકવાદીઓ એની ઉપર બેસી જાય, ડોહી ઉપર. ડોહી મરે નહીં ત્યાં સુધી બેઠા રહી જાય. ડોહીને મારી નાખી. ડોહી 80-90 વર્ષની ડોહી ઉપર સામૂહિક બળાત્કાર કર્યો આ આતંકવાદીઓ બજરંગ દળના. અને પછી એને ડુબારીને અંદર હાવ ખતમ કરી નાખી, નિર્વસ્ત્ર કરી, આખું ઘર હળગાવી નાખ્યું. હે, પછી એક એવો બનાવ બનેલો, બરાબર, બજરંગ દળના એક પ્રસૂતિવાળી ડિલિવરીવાળી બાય, મુસ્લિમ, નાની ઉંમરની 20-25-30 વર્ષની, એનું બાળક એનું પેટ ચીરી અને એના અંદરથી ભ્રૂણને કાઢીને એના ભ્રૂણના કટકા કરી નાખ્યા બજરંગ દળના આતંકવાદીઓએ. કેટલા ક્રૂર અત્યાચારી. તઈ તો તમે એમ કેમ નથી કહેતા કે આવા લોકો ન જોઈએ આપણા હિન્દુ સમાજમાં? કરો બહિષ્કારનો, બરાબર. આવા લોકો જોઈએ જ નહીં. આપણા ભાજપમાં ન જોઈએ, વિશ્વ હિન્દુ પરિષદમાં ન જોઈએ, આવા ક્રૂર અત્યાચારી રાક્ષસી ન જોઈએ. એનો તમે અને મહેસાણાનું પ્રતાપગઢ નામનું, એમાં રૂમની અંદર મુસલમાનની દીકરીઓને ઠાઈને ભરીને ઉપરથી પેટ્રોલ છાંટીને બારીને જીવતી દીકરીઓને બારી નાખે આ બજરંગ દળના. તે તો કોઈ આ ગુજરાતના માણસોએ વાંધો ન લીધો, હલ્લાબોલ ન કરી કે આ બજરંગ દળના લોકોને કાઢો બજરંગ દળમાંથી, વિશ્વ હિન્દુ પરિષદમાંથી, ભાજપમાંથી, બરાબર, એને સજા આપો આવા કૃત્ય કરનારને. કોઈ કાંઈ બોલે નહીં. અમારી ઉપર મુસ્લિમો ઉપર અત્યાચાર થાય, અમારી મારી દીકરીને નિર્વસ્ત્ર કરીને બળાત્કાર કરે, એમના નાના બાળકોને મારી નાખે, પરિવારના માણસોને હત્યાઓ કરી નાખે, તોય અમારે કાંઈ બોલવાનું નહીં.
અને આ ખાલી સ્કૂલ અમદાવાદની એ સ્કૂલની અંદર એક નયન નામનો છોકરો વિદ્યાર્થી બાયજા એમાં એને કાંઈક ઓલું કંપાસ જેવું કાંઈક લાગી ગયું ને એની મોત થઈ ગઈ. તા તો મુસલમાન કાઢો, આ હાઈસ્કૂલમાંથી મુસલમાન જોઈ નહીં, આમ છે મુસલમાન આતંકવાદી છે ને આ છે ને તે છે ને કેટલું બધું અત્યાચારી. हैं हम आह भी भरते हैं तो हो जाते हैं बदनाम, वो कत्ल भी करते हैं तो कोई चर्चा नहीं. આ કેટલું અન્યાય થઈ રહ્યો છે અમારી ઉપર. એક નયન નામનું બાળક જ્યારે મરી ગયું, બરાબર, એ વિદ્યાર્થી બાજુ, એમ કોઈ મોટા માણસો નથી કર્યું, કોઈ મોટા માણસનું કૃત્ય નથી, વિદ્યાર્થી બાયજા, આ વિદ્યાર્થીનો ઝઘડો છે. પણ આ ભાજપવાળા, બીજેપીવાળા, વિશ્વ હિન્દુ પરિષદે આખો હિન્દુનો લોઢું ગરમ કરી અને કેવો મુદ્દો કરી નાખ્યો છે મારા ભાઈઓ બહેનો. એ તમે વિચારો તો કેવી રાષ્ટ્રની અંદર રાષ્ટ્રીય કોમી એકતાની આ લોકો તાર કરીને કેવી વૈમનસ્યતા, કેવી નફરતનો આ લોકો આંધી ઊભી કરી છે અને હિન્દુ મુસલમાનવાળી કરી અને ભારત દેશની વિભાજન તરફ આ લોકો લઈ જઈ રહ્યા છે. અને કેટલો ભારત દેશને આ લોકો હાનિ પહોંચાડી રહ્યા છે બજરંગ દળના અધિકારીઓ. અત્યારે મેં સાંભળ્યું કે સ્કૂલોને અંદર લગભગ 15 થી 20 લાખ રૂપિયાનું ફર્નિચર તોડ નાખ્યું. અને આપણે વિડીયો જોઈએ જ છીએ કે વિડીયોની અંદર આ બધા તોડફોડ કરે છે. એ તોડફોડ કરનારા કોઈ પણ બાળકોના વાલીઓ નથી. બોલો, એ બધા ટપોરિયા બજરંગ દળના આતંકવાદીઓ એ પહોંચી જ જાય, બરાબર. આ તોડફોડ કરનારા એ બધા એને તમે પકડીને તપાસ કરો ને તો હાઈસ્કૂલની અંદર, એ નિશાળની અંદર એનો કોઈ સંબંધ ન હોય, બોલો. પરંતુ ક્યાંક આવું લોઢું મળી જાય ગરમ, એટલે એ હિન્દુ મુસલમાન વારી કરી અને પોતાની નફરતની જે આ બધી જે મેલી મનસા છે એ લોકો ફેલાવીને આ લોકો ભારત દેશને વિભાજનકારી જેવી પ્રવૃત્તિઓ કરીને ભારતને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે એ તમે વિચાર કરો મારા ભાઈ બહેનો. આટલા અમારા મુસલમાનોને મારી નાખે સામૂહિક. અને રેલવેની અંદર અમારા 3 મુસલમાનોને પોલીસ અધિકારી નરેન્દ્રભાઈ મોદીના નારા લગાવે અને યોગીના નારા લગાવતો જાય અને ભાજપના નારા લગાવતો જાય ને અમારા મુસલમાનને વીણીને મારી નાખ્યા ચાલુ ટ્રેનની અંદર. ત્યાં તો અમે નથી કહેતા કે ભાઈ આ સોસાયટીમાં એ આ તને અમારા મુસલમાન રહેતા હતા અહીંયા હિન્દુ જોઈએ જ નહીં. અમે તો કોઈ દી વાંધો ન ઉપાડ્યો. ભાઈ આ વિદ્યાર્થી નાના બાળકો છે, બાળક બુદ્ધિમાં આ કામ થઈ ગયું છે. આ કોઈ હિન્દુ મુસલમાનનું પ્રકરણ નથી, પરંતુ આ ગંડુ રાજા માથે ઊભો રહીને આ આતંકવાદી બજરંગ દળ સંસ્થા પાસે આવા નફરતી કામ કરાવી રહ્યો છે. ચોખ્ખું દેખાઈ આવે છે. આમાં 100% નરેન્દ્રભાઈ મોદીનો હાથ છે આ કામ પાછળ. આ હાઈસ્કૂલનું જે દીંડવાનું ઊભું થયું છે એમાં 100% 100% નરેન્દ્રભાઈ મોદી ડાઘો ગંડુ રાજાએ વૈમનસ્યતા, નફરતનું વાતાવરણ ફેલાવેલું છે. અને એના ગુંડા એ મોકલી જ દે છે આવા પ્રસંગમાં, આવા હોય ને આવું કાંઈ પ્રકરણ, એટલે આ ગંડુ રાજા પોતાના આતંકવાદી ગુંડાઓ મોકલી જ દે, ભગવા ગુંડાઓ. અને આ લોકો આવું કામ કરે છે. મારા ભાઈઓ બહેનો, હિન્દુ મુસલમાન પ્રકરણ ઊભું કરીને આ હાઈસ્કૂલને તમે તોડી નાખી, 15-20 લાખ રૂપિયાનું ફર્નિચર ભાંગી નાખ્યું. કેમ હાથમાં કાયદો લીધો તમે? આવી જ રીતે બધી હિન્દુ સેના ઊભી થવા માંડશે તો પછી અમારી રાષ્ટ્રીય સેના, અમારી મિલિટરી સેનાનું શું કામ? તમે જ બધો કાયદો હાથમાં લેવા માંડશો, તમે જ બધું આ બધું હાથમાં લેવા માંડશો તો પછી આ પોલીસ તંત્રનું શું કામ? પરંતુ આ બજરંગ દળને કહે કોણ? કેમ કે વાહે સપોર્ટ આપનારો આ આપણો ખુદ ડાઘો ગંડુ રાજા એને સપોર્ટ આપે છે. પોલીસની તાકાત છે કે આ આતંકવાદી જૂથનું નામ પણ લઈ શકે. આ તો હું મરણીયો છું એટલે કહું છું, બીજા કોઈ બજરંગ દળના આતંકવાદી ઘેરે ઉપાડ લઈએ, રાતોરાત મારી નાખે, ખતમ કરી નાખે. પણ હવે હું તો અમે મરેલો છું એટલે સમજે છે કે આને શું મારવો, મરેલો જ છે આ, બીજો કોઈ કોઈને અમે ઉપાડ લઈએ. હું કહું છું, બાકી બીજા કોઈની હિંમત નથી. 30 કરોડ મુસલમાનની કોઈની હિંમત નથી. બોલો, બજરંગ દળના આતંકવાદી કહો. હું આતંકવાદી કહું છું. અને આ નરેન્દ્રભાઈ મોદી આને પૈસો આપે છે, હથિયાર આપે છે મુસલમાનોને ખતમ કરવાના. હું તો ચોખ્ખું કહું છું, મરણીયો છું મારે. હવે શું, હવે સાચું જ બોલવાનું છે.
માણસ મરતા મરતા સાચું જ બોલે, આ ગમે ત્યારે મને મારી નાખવાનો જ છે. મારા ભાઈઓ બહેનો, આ ગંડુ રાજાનો ત્રાસ આખા દેશની અંદર અત્યારે આ ચાલી રહ્યો છે. આનું આવું ખતરનાક નફરતનું વાતાવરણ આવું આખા દેશની અંદર અત્યારે તાંડવ એનું ચાલી રહ્યું છે. ભારત દેશને બરબાદ કરી નાખ્યો આ ગંડુ રાજાએ. કોઈ બચાવી લ્યો, દેશને બચાવી લ્યો. સુપ્રીમ કોર્ટ જોઈ રહી છે, માનવ અધિકાર પંચવાળા જોઈ રહ્યા છે, એમનેસ્ટી ઇન્ટરનેશનલવાળા જોઈ રહ્યા છો. તમે કાંઈક તો ઊભા થાવ, કોઈક તો કાંઈક બોલો. અને આ સુપ્રીમ કોર્ટના વકીલો પણ કોઈક હિંમત કરીને આ ગંડુ રાજા વિશે કાંઈક કેસ મજબૂત કરો અને કાંઈક બોલો. બાકી મારે ક્યાંય તમારે જાહેરમાં ભાષણ ગોઠવવું હોય તો મને બોલાવી લેજો, હું આવીશ. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ, તેમજ NCR હિન્દી અખબાર, દિલ્હી સ્થિત અખબાર, તેનો પ્રેસ રિપોર્ટર પત્રકાર ગુજરાત, ગુલામ હુસૈન ઉમરભાઈ બ્લોસ મકરાણી. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.